ગાંધીનગરમાં પશુપાલકોએ હજારો લીટર દૂધ રોડ પર ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। હકીકતમાં બે ડેરી વચ્ચેની લડતમાં પશુપાલકો પીસાઈ રહ્યા છે અને તેના કારણે તેમને આ રીતે રસ્તા પર ઉતરીને વિરોધ કરવો પડી રહ્યો છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। પશુપાલકોના આ વિરોધને વિગતવાર સમજીએ તો ગાંધીનગરના દહેરામ તાલુકામાં દરરોજ અંદાજે 1.5 લાખ દૂધનું ઉત્પાદન થાય છે અને આમાંથી 70,000 જેટલું દૂધ અમદાવાદ સંઘ એટલે કે ઉત્તમ ડેરી ખરીદતી હતી, પરંતુ યોગ્ય ભાવ ન મળવાના કારણે પશુપાલકે પોતાનું દૂધ ઉત્તમ ડેરીને બદલે મધુરમ ડેરીને આપવાનું શરૂ કરી દીધું। પરંતુ આ વાત ઉત્તમ ડેરીને પસંદ ન આવી। ઉત્તમ ડેરીને પશુપાલકો પાસેથી દૂધ પણ ખરીદવું હતું અને યોગ્ય ભાવ પણ નહોતા આપવા, એટલે તેમણે એક કાયદાકીય ગેમ રમી। બાદમાં ઉત્તમ ડેરીએ બોર્ડ ઓફ નોમિનીમાંથી આ પશુપાલકોને મધુરમ ડેરીમાં દૂધ ન આપવા માટે મનાઈ હુકમ લઈ લીધો, જેના કારણે હવે સારા ભાવ મળતા હોવા છતાં પશુપાલકો પોતાનું દૂધ મધુરમ ડેરીને વેચી શકતા નથી। પરંતુ પશુપાલકોએ પણ પોતાની બાયો ચડાવી અને ઉત્તમ ડેરીને વળતો જવાબ આપવાનું નક્કી કર્યું છે। હવે પશુપાલકોએ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળીને એવા નારા લગાવ્યા છે કે અમે દૂધ રસ્તા પર ઢોળી દઈશું, પરંતુ સસ્તા ભાવે તો નહીં જ વેચીએ અને શોષણ સામે મજબૂત લડાઈ આપીશું। પહેલા વિરોધના એ દ્રશ્ય જોઈ લઈએ, જેમાં પશુપાલકો રોડ ઉપર દૂધ ઢોળીને ઉત્તમ ડેરીને વળતો જવાબ આપી રહ્યા છે। दूध आपण आपण इथे दोलाची बोलते हमारा जिल्ला तानाशाही नहीं चलेगी, हमारी मांगे हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। आर्य मोहन हाय हाय, आर्य मोहन हाय हाय, आर्य मोहन हाय हाय, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। आर्य मोहन हाय हाय, अब तेरा नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, अब तेरा नहीं चलेगा, नहीं चलेगा। आर्य मोहन हाय हाय, आर्य मोहन हाय हाय, आर्य मोहन हाय हाय, हमारी मांगे पूरी करो, पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। અહીં તમે જોયું કે પશુપાલકો પોતાનો મજબૂત વિરોધ નોંધાવી રહ્યા છે અને ઉત્તમ ડેરી સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે તમને શું લાગે છે, શું પશુપાલકો ઉત્તમ ડેરીને વળતો જવાબ આપી શકશે કે પછી સત્તાના જોરે પશુપાલકોએ કોમ્પ્રોમાઇઝ કરીને સસ્તા ભાવે દૂધ વેચવું પડશે? તમામ દ્રશ્યો જોયા પછી તમને શું લાગે છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।